હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 4 વિષય પર્યાવરણ એકમ 3 નંદુ સાથે એક દિવસનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ એકમની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણું પ્રકરણ 3 નંદુ સાથે એક દિવસ, તેમાં આપણને આપ્યું છે કે નંદુ હાથીનું બચ્ચું છે. તે સૂતું હતું. અચાનક તે જાગ્યું. ખબર જ ન પડી કે તે ક્યાં છે. તેને લાગ્યું કે તે મોટા મોટા જાડા જાડા વૃક્ષના થડથી ઘેરાયેલું છે. એ તો મૂંઝાયું. અરે, માં ત્યાં હતી. એને જે થડ લાગતા હતા તે હાથીઓના પગ અને સૂંઢ હતા. નંદુ નાની હાથીના ટોળા એટલે કે હર્ડમાં સૌથી ઘરડા હતા. બપોર થઈ એમણે ચીંગાડ એટલે કે ટ્રેમ્પેટ નાખી અને જંગલમાં જવાનું ચાલુ કર્યું. બીજી હાથણીઓ તેમની પાછળ ચાલી. નંદુ પણ સાથે ચાલ્યો. તો હવે એના પછી છે કે ટોળું જંગલમાં ગયું. બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ અને જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી. પછી બધા નદીએ ગયા. બચ્ચાને તો પાણીમાં મજા આવી ગઈ. નંદુની માં પાણી અને કાદવમાં પડી. શું તમે જાણો છો કે એક પુખ્ત હાથી એક દિવસમાં 100 કિલોગ્રામ કરતાં પણ વધુ પર્ણ એટલે કે ડાળીઓ વગેરે ખાઈ શકે છે? હાથીઓ બહુ આરામ કરતા નથી. તેઓ દિવસમાં ફક્ત 2 થી 4 કલાક જ સૂવે છે. હાથીઓને કાદવ અને પાણીમાં રમવું ગમે છે. કાદવ એમની ચામડીને ઠંડક આપે છે. તેમના મોટા કાન પંખા જેવું કામ કરે છે. હાથીઓ શરીરને ઠંડુ રાખવા કાન હલાવે છે. તો હવે એના પછી છે કે શોધી કાઢો. તેમાં આપણો પ્રશ્ન છે કે નંદુ ફક્ત 3 મહિનાનો જ છે, પરંતુ તે વજન 200 કિલોગ્રામ છે. તમારું વજન કેટલું છે? તો મારું વજન 20 કિલોગ્રામ છે. એના પછી છે કે તમારા જેવા કેટલાક બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થાય. તો મારા જેવા 10 બાળકોનું વજન ભેગું કરીએ ત્યારે તે નંદુના વજન જેટલું થાય. એના પછી આપણને એક ચિત્ર આપ્યું છે અને પછી આપ્યું છે કે રમત અને મજા. તો આપણે તે વાંચીએ કે નંદુએ તેના ભાઈઓ અને બહેનોને એકબીજાથી પૂંછડું ખેંચતા જોયા. તેણે વિચાર્યું, સારું રહેશે કે હું તેમની નજીક ન જાઉં. જો તેઓ મારી પર પડે તો શું થાય? હું હજુ નાનો છું. તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો. માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો, જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા. નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે. તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા. હજુ એ ત્યાં પહોંચ્યો, એક સખત પાણીનો ફુવારો તેના માથા પર પડ્યો. તે ભીનો થઈ ગયો. અરે, તે તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું. નંદુ પણ તેમની સાથે રમવા જોડાઈ ગયું. સૂર્યાસ્ત એટલે કે સનસેટ પછી ટોળું રહેઠાણ તરફ જવા માંડ્યું. ત્યાં પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો. તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો. તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું. સામાન્ય રીતે હાથીના ટોળામાં 10-12 હાથણીઓ અને બચ્ચા હોય છે. સૌથી ગળની હાથણી ટોળાની પ્રમુખ હોય છે અને હાથી જ્યાં સુધી 14-15 વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે. પછી તે ટોળું છોડી દે છે અને એકલા ફરે છે. નંદુ પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે. તો હવે હાથણીની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં સાથે રહે છે. આ પ્રાણીઓના સમૂહને ટોળું કહેવાય છે. ટોળામાં રહેતા પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરે છે. તો આપણો પહેલો પ્રશ્ન છે કે જો તમે નંદુ હો અને તમે ટોળામાં રહેતા હો તો તમે શું કરશો? તો જો હું નંદુની જગ્યાએ હોઉં તો હું પણ જેમ નાચતો, કૂદતો, ફરતો, રમતો અને રાત પડતા જ પાતા પાર જઈને સૂઈ જતો. એના પછી હાથીના ટોળામાં સૌથી ઘરની હાથણી બધું નક્કી કરે છે. તમારા કુટુંબમાં નિર્ણય કોણ લે છે? તો હાથીના ટોળામાં સૌથી ઘરની હાથણી બધું નક્કી કરે છે. અમારા કુટુંબમાં નિર્ણયો વડીલો અથવા તો માતા પિતા લે છે. એના પછી હવે આપણને આ પ્રશ્ન આપ્યો છે કે નંદુ તેને ગમતું જ કરે છે. જો તમે આખો દિવસ તમારા મિત્રો સાથે વિતાવો તો તમે શું કરશો? જો મારો આખો દિવસ મારા મિત્રો સાથે વિતાવવાનો થાય તો હું તેમની સાથે રમત રમું, ગીત ગાઉં, ડાન્સ કરું, ચોકલેટ આઈસ્ક્રીમ ખાઉં, બધી વાતો કરું, ટીવી જોઉં અને ખૂબ જ મસ્તી કરું.
તો એના પછીનો આપણો પ્રશ્ન છે કે બીજા કયા પ્રાણીઓ ટોળામાં રહે છે? શોધી કાઢો અને લખો. તો બીજા એવા ગાય, ભેંસ, બકરી, ઘેટા, હરણ, શિયાળ, કબૂતર, કાબર, ચકલી વગેરે એ પ્રાણીઓ ટોળામાં રહે છે. એના પછીનો પ્રશ્ન છે કે શું તમે પણ જૂથમાં રહો છો? શું તમને બધાની સાથે જૂથમાં રહેવું પસંદ છે? તમને કેમ જૂથમાં રહેવું પસંદ છે અથવા તો કેમ ના પસંદ છે તેના કારણ લખો. તો જો આપણે મને પસંદ છે તો લખીએ તો તેના કારણ થશે કે તેમાં રક્ષણ પણ મળે, તાકાત પણ વધે, સાથે મળીને વધુ મજા કરી શકાય અને એકબીજાની મદદ પણ મળી રહે. અને નાપસંદ કેમ છે? તો ઝઘડો થવાની શક્યતાઓ વધારે છે, આડાવડી વાતો થવાની શક્યતા વધારે છે, વધુ ચર્ચા થવાની શક્યતા છે અને શક્તિશાળીઓનું વર્ચસ્વ વધારે હોય છે. તો આપણે આ રીતે લખી શકીએ છીએ. એના પછી હવે આપણને આપ્યું છે કે તમે કયા પ્રાણીઓની સવારી કરી છે અને તેના નામ લખો. તો હાથી, ઘોડો અને ઊંટની સવારી કરી શકાય. એના પછીનો પ્રશ્ન છે કે શું તમને હાથી પર બેસાડવામાં આવે તો તમને કેવું લાગે? તેનો જવાબ થશે કે જો હાથી પર બેસાડવામાં આવે તો મને ખૂબ મજા પડે. હાથી ઊંચું પ્રાણી હોવાથી મને બધું જ બરાબર દેખાય. એના પછીનો પ્રશ્ન છે કે જો તમારી આસપાસ ઘણા પ્રાણીઓ જોયા જશે, પુસ્તકોમાં, ટેલિવિઝનમાં, એકલા કે જૂથમાં જોયા હશે, તેમનામાં કોઈ પણ પ્રાણી વિશે વધુ જાણી લાવો અને તેમના વિશે લખો. તો આપણે લખીએ કે એશિયાઈ સિંહ એ બિલાડી કુળનું પ્રાણી એ સૌથી ઊંચું પ્રાણી છે. આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. પુખ્ત વયના નળનું વજન 190 કિલોગ્રામ અને તેની લંબાઈ 180થી 205 સેન્ટીમીટર સુધીની હોય છે, જ્યારે માદાનું વજન 130 કિલોગ્રામ અને લંબાઈ 160થી 185 સેન્ટીમીટર સુધીની હોય છે. નરસિંહના ગળાની આસપાસ લાંબા વાળ જોવા મળે છે, જેને કેશવાળી કહેવામાં આવે છે, જ્યારે માદા સિંહમાં આ વાળ જોવા મળતા નથી. વિશ્વમાં સિંહનું આયુષ્ય વધુમાં વધુ 29 વર્ષનું હોય છે અને આ પ્રજાતિ મોટા જંગલી જાનવરનો શિકાર કરે છે, જેમ કે શિયાળ, હરણ, કાળિયાર, સાબર વગેરે. સિંહની ગર્જના સૌથી મોટી હોય છે, જે 5 મીલ સુધી પણ સાંભળી શકાય છે. તો આપણે આ રીતે કોઈ પણ એક પ્રાણી વિશે લખી શકીએ છીએ. તો હવે એના પછી આપણને કહ્યું છે કે વિચારો અને લખો. તો આપણો પ્રશ્ન છે કે બગલો ભેંસ ઉપર શા માટે બેઠો છે? તો આપણે લખી શકીએ કે ભેંસને પાણીમાં અને કાદવમાં રહેવું ગમતું હોય છે. સ્વચ્છતાના અભાવે તેના પર ઘણીવાર જીવડા ચોંટી જાય છે અને બગલો ભેંસ ઉપર બેસેલા જીવાડાને ખાવા માટે જાય છે. એના પછીનો પ્રશ્ન છે કે તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણી પર સવારી કરતું જોયું છે? તેનું નામ લખો. તો પ્રાણી જે સવારી કરે છે તે થશે ચકલી અને પ્રાણી જે સવારી કરાવે છે એ થશે ભેંસ કાં તો મગર. એના પછીનો બીજો પ્રશ્ન છે કે કયા પ્રાણીઓને આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ? તો હાથી, ઘોડા, ઊંટ વગેરે જેવા પ્રાણીઓને આપણે સવારી તરીકે ઉપયોગ કરીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે કે ભાર ખેંચવા એટલે કે કેરિંગ લોડ્સ અને વજન ઊંચકવા એટલે કે લિફ્ટિંગ વેઇટ્સ કયા પ્રાણીઓનો ઉપયોગ થાય છે? તેનો જવાબ થશે કે ગધેડો, ઘોડો, હાથી અથવા તો બળદ એ ભારવાહક તરીકે ઉપયોગી છે. પર્વતીય વિસ્તારોમાં યાક અને ખચ્ચરનો ઉપયોગ થાય છે. તો એના પછીનો પ્રશ્ન છે કે તમારો પોતાનો હાથી બનાવો, જેમાં આપણને પ્રવૃત્તિ આપી છે કે પાછળના પૃષ્ઠ પર આપેલા હાથીના ચિત્રની નકલ મોટી સાઇઝના જાડા કાગળ પર કરો. ચિત્રમાં જ્યાં કાપવાનું કહ્યું છે ત્યાં કાપ બનાવો. આખો ભાગ ન કપાઈ જાય તેની સાવધાની રાખો. બિંદુઓવાળી રેખાઓથી તેને વાળો. ભાતવાળો ભાગ વાળો અને તેને અંદર નીચેની તરફ ધકેલો. પૂંછડી કાપો અને તેના પર લગાવો. તમારો હાથી તૈયાર છે, તેને રંગ કરો અને શણગારો. બનાવેલા કાગળના હાથીનું વર્ગના પ્રદર્શિત એટલે કે એક્ઝિબિશન ગોઠવો. તો આપણે આ પ્રમાણે આ હાથીને બનાવી શકીએ છીએ. તો અહીં આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે ત્યાં કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.